ભાવનગર જિલ્લાના શિહોર શહેરના જૂની અદાવતને લઈને માથાકૂટ સર્જાતા 3 વ્યક્તિઓને લોહિયાળ ઈજાઓ પહોંચી। આ ઈજાગ્રસ્તોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શિહોર શહેરમાં રહેતા અને વૃંદાવન ઓટોમાં નોકરી કરતા મિલનભાઈ રાજુભાઈ ગોહિલ નામના યુવાનને થોડા દિવસો પહેલા સાગર ખમણ તથા તેના ભાઈ નયન ખમણ સાથે માથાકૂટ થઈ હતી। દરમિયાન આજ રોજ આ બંને ભાઈઓ પૂન વૃંદાવન ઓટો દાદાની વાવ પાસે આવ્યા હતા અને મિલનભાઈ સાથે ઝઘડો કર્યો હતો। તે દરમિયાન મામલો મારામારી સુધી પહોંચતા મિલનભાઈ અને તેના ભાઈ પર સાગર તથા નયને પાઇપ વડે હુમલો કર્યો હતો। દરમિયાન આ હુમલાઓનો પ્રતિકાર કરતા સાગરભાઈને પણ ઈજા પહોંચી હતી। આ ઘટના સમયે લોકોના ટોળા એકઠા થયા હતા। ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રથમ શિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે મિલને બંને હુમલાખોર ભાઈઓ વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ ગોહિલ મિલન રાજુભાઈ છે। હું શિહોર વૃંદાવન હોન્ડા ચલાવી રહ્યો છું દાદાની વાવ પાસે। આજથી 11 તારીખે મારી સાથે પોતાની સાથે ઝઘડો બે ભાઈ નયનભાઈ ખમણ અને સાગરભાઈ ખમણ મારી સાથે ઝઘડો કર્યો હતો। એની દાજ રાખીને આજ મારા ભાઈ સાથે પણ ઝઘડો કરેલો છે અને પાઇપ ખેંચીને માથાકૂટ થયેલી છે। સામે બે પાર્ટીને વાગેલું છે। આ વિશે પોલીસ ફરિયાદ કરી? આ પોલીસ ફરિયાદ મારે કરવાની છે આ બાબતે। મારનારના નામ શું છે? મારનારનું નામ છે સાગરભાઈ ખમણ અને નયનભાઈ ખમણ।